આપણા ગુજરાતમાં અનેક એવા કુરિવાજો છે, અનેક એવા રિવાજો છે જેને કદાચ પહોંચી વળવા કોઈ પણ પરિવાર હોય તેની ક્ષમતા હોતી નથી. અને હવે આવા જ કુરિવાજોને લઈને રબારી સમાજ છે તેમને એક એવા સંમેલનનું આયોજન કર્યું છે જેમાં આ જેટલા પણ કુરિવાજો છે તેને બદલવાનો એક વાયદો કર્યો છે. એટલું જ નહીં, રબારી સમાજની એક નવી પહેલ છે તે પણ હવે સામે આવવાની છે. શું છે સમગ્ર વિષય અને રબારી સમાજ કેમ આજે ફરી એકવાર એકઠો થવાનો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં રબારી સમાજના કુરિવાજો વિશે લગભગ ઘણા બધા લોકો જાણે છે. રબારી સમાજમાં અત્યારે હાલ અનેક એવા કુરિવાજો છે જેને લગભગ કોઈ પરિવાર પહોંચી ન વળે તેવું પણ બનતું હોય છે. એક સામાન્ય પરિવાર હોય અથવા તો પછી મધ્યમ વર્ગીય પરિવાર હોય, તેને આ દરેક રિવાજને પહોંચી વળવા માટે પોતાની ક્ષમતા છે તેના કરતાં વધારે પૈસા હોય છે તે આપવા પડતા હોય છે. અને હવે આના જ માટે થઈને આજે રબારી સમાજનું મહાસંમેલન છે તે યોજાવાનું છે. આમાં ફક્ત ને ફક્ત રબારી સમાજના લોકો જ નહીં પરંતુ સાધુ સંતો પણ એકઠા થવાના છે. અને જેટલા પણ કુરિવાજો છે તેની સાથે જ જો કોઈ નવા સુધારણા લાવવાના હશે તેને લઈને પણ વાતચીત થવાની છે. સૌથી પહેલા તો આના જે પ્રમુખ છે ભરત દેસાઈ, તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ. અત્યારે આપણી સાથે ભરતભાઈ દેસાઈ જોડાયા છે. ભરતભાઈ, આજે રબારી સમાજનું જે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કયા મુદ્દાઓને લઈને આજે ખાસ વાતચીત કરવામાં આવી છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી આજે તે સંમેલન યોજાવાનું છે તેને લઈને અનેક એવી વાતો વહેતી થઈ હતી, તો આજે શેને લઈને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે? આજે મહાસંમેલન છે બેન. અમારા સમાજમાં છેલ્લા ઘણા દિવસથી અને ઘણા વર્ષોથી કુરિવાજો વધારાના આવી ગયા હતા, જેમાં ખોટો પૈસાનો વ્યય થઈ રહ્યો હતો. અને એ પૈસાના વ્યયના કારણે કેટલાક પરિવારો પોતાના જે સેવિંગ છે એ વાપરીને પ્રસંગ કરતા હતા, તો કેટલા લોકો પોતાનું દેવું કરીને પોતાની મિલકત વેચીને પ્રસંગો કરતા હતા. તો આ અન્વયે સોનાના દાગીના હોય કે પછી હમણાંથી જે પશ્ચિમી સંસ્કૃતિ મુજબ આપણે હલ્દી રસમ, જે હકીકતમાં પીઠી ચોડવાની ને એ બધા જૂના રિવાજો ને નવા ઉપ આપીને હલ્દી રસમ કરવામાં આવે, બેબી શાવર કરવામાં આવે, સીમંતને એ બધી જે વધારાના ડેકોરેશનના કારણે એક પ્રસંગમાં કલાકનો ખર્ચો લાખ થી 2 લાખ ખાલી ડેકોરેશનનો થતો હોય છે. આ સિવાય બીજા કંઈક પેકિંગો છે, એ બધા વિષયો પર અમારા કોર કમિટીના મેમ્બરો અને બીજા સાધુ સંતો તેમજ આગેવાનોએ ચર્ચા કરી છે. અને એ મુદ્દે હજુ અભ્યાસ ચાલુ છે. પણ આજે રાત્રે સાધુ સંતોની હાજરીમાં બધા મુદ્દામાંથી કોઈ વધારે નડતો હોય એવો મુદ્દો પકડીને એ મુદ્દા નાબૂદી માટે, એ કુરિવાજ નાબૂદી માટેનું જાહેરાત કરવામાં આવશે. અને એની સાથે કોઈ બીજા એવા રિવાજો અથવા તો કોઈ એવો વિવાદ જે રબારી સમાજ સાથે થયો એને લઈને ચર્ચા કરવામાં આવશે? ના, આ ફક્ત સામાજિક સુધારણાનું જ છે. ખોટા ખર્ચા બાબતે ને નવા કુરિવાજો બાબતે આ સંમેલન ફક્ત સંતોની અધ્યક્ષતામાં થશે અને એમાં બીજા કોઈ સમાજના ઇસ્યુ આવરી લેવામાં આવશે નહીં. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન. રબારી સમાજમાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે તેમના લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ બીજો એવો ફંક્શન હોય તેમાં અનેક એવા કુરિવાજોનો સામનો અનેક એવા સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગના પરિવારો બનતા હોય છે. અને હવે આ જ વિષયને લઈને રબારી સમાજ છે જે એકઠો થવાનો છે અને તેમના દ્વારા જેટલા પણ કુરિવાજ છે તેને બદલવાનો પ્રયત્ન કરવામાં આવવાનો છે. એટલું જ નહીં, જેટલી પણ નવી પહેલ છે જે રબારી સમાજ દ્વારા કરવામાં આવવાની છે તેને લઈને પણ આજે આ વાતચીત છે તે થવાની છે. ભરતભાઈ દેસાઈ દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવી કે જેટલા પણ રબારી સમાજમાં કુરિવાજો ચાલી રહ્યા છે એટલું જ નહીં, જેટલા પણ નવા નિયમો લાવવાના છે તેને લઈને પણ સાધુ સંતોની હાજરીમાં આજે કોઈક નવા નિયમ છે તેને લાવવામાં આવી શકે છે. ને એટલું જ નહીં, કુરિવાજને લઈને જેટલા પણ અત્યાર સુધી જે પ્રોબ્લેમ ચાલતા આવતા હતા, જેને મધ્યમ વર્ગીય પરિવાર હતો તે ભોગવી રહ્યો હતો, તેને લઈને પણ કદાચ આજે નવા સુધારણા છે તે રબારી સમાજમાં થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.